નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ। અમરેલીના વડિયાનો સુરવો ડેમ ઓવરફ્લો। સુરેન્દ્રનગર જિલ્લામાં અડધાથી 4 ઇંચ વરસાદ। અમદાવાદમાં પણ સવારથી ધીમી ધારે વરસાદ। ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો। ભાવનગરમાં 8 કલાકની જહેમત બાદ 29 લોકોનું રેસ્ક્યુ। ગઈકાલે સાંજે તમિલનાડુના પર્યટકોની બસ કોઝવે પર વહેતા પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી। બારીના કાચ તોડી રાત્રે 3 વાગે તમામને બચાવાયા। બનાસકાંઠાના ડીસામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગરીબ કલ્યાણ મેળાના 14મા તબક્કાનો શુભારંભ। પહેલા દિવસે 1 લાખથી વધુ લાભાર્થીને મળશે 318 કરોડનો લાભ। તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદ માટે આંધ્રપ્રદેશ સરકારે બનાવી 9 સભ્યોની કમિટી। ગુંટુર રેન્જ આઈજી સર્વશ્રેષ્ઠ ત્રિપાઠીના નેતૃત્વમાં એસઆઈટીની ટીમ કરશે તપાસ। જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે તમામ રાજકીય પક્ષોએ લગાવ્યું જોર। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કઠુઆમાં ગજવશે જાહેર સભા, તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 2 સ્થળે રેલી। અમિત શાહની હરિયાણામાં આજે 3 સ્થળે રેલી। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગ્યું ચૂંટણી પંચ। કેન્દ્રીય ચૂંટણી પંચની આ ટીમ આજે મુંબઈમાં રાજકીય પક્ષો સાથે કરશે બેઠક। વિધાનસભાની ચૂંટણી કામગીરીની કરશે સમીક્ષા। કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારમાં લીલા નિશાને કારોબાર। સેન્સેક્સ 86,000 નજીક, જ્યારે નિફ્ટી પણ 26,200ની સપાટી પર। કાનપુરમાં ભારત બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ। ભારતે ટોસ જીતી પહેલી બોલિંગનો લીધો નિર્ણય। અને હવે સમાચારો જોઈએ વિસ્તારપૂર્વક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળાના 14મા સંસ્કરણનો રાજ્ય સ્તરીય કાર્યક્રમનું બનાસકાંઠાના ડીસામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગરીબ કલ્યાણ મેળા થકી ₹45.80 કરોડના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ પાણી પુરવઠાની વિવિધ યોજનાઓનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। હાલ બનાસકાંઠાના ડીસામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંબોધન કરી રહ્યા છે। આવો જોઈએ તેનું જીવંત પ્રસારણ। એમણે આ વખતે આખા દેશમાં આપણે સૌ પણ આની અંદર જોડાયા અભિયાનમાં એક પેડ માં કે નામ, અને આ એક પેડ માં કે નામના અભિયાનમાં પણ આપ સૌ અત્યાર સુધી ઘણા બધા જોડાયા હશો, અને જે બાકી હોય એ પણ આ અભિયાનમાં જોડાય એવી હું અહીંયાથી આપ સૌને વિનંતી કરું છું। આદરણીય વડાપ્રધાનશ્રીએ 2047માં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પમાં ઇઝ ઓફ લિવિંગ એટલે કે લોકોના રોજિંદા જીવનની સરળ બનાવવા ઉપર ખૂબ ભાર મૂક્યો છે, અને આ સરળ બનાવવા માટે પાણી એક ખૂબ મોટી અગત્યની વસ્તુ છે। આના માટે આજે અહીંયાથી હમણાં અમારા મંત્રીશ્રીએ વિસ્તારથી પાણી માટેની વાત કરી છે। હું લાંબી વાત નથી કરતો, પણ આ પાણીની યોજના આપણને સરફેસ વોટર, નર્મદાનું ચોખ્ખું પાણી 5 લાખ કરતાં પણ વધુ લોકોને આનો લાભ આજે અહીંયાથી આપવા જઈ રહ્યા છે। આપણો જીવન રોજબરોજ ઉત્તરોત્તર આપણું જીવનની લાઈફસ્ટાઈલમાં સુધારો આવતો જાય એના માટેનો પ્રયત્ન છે। આજના આ કાર્યક્રમ દ્વારા જે લોકોને સહાય મળી છે અને જે ગામ સુધી પીવા પાણી પહોંચ્યું છે, સૌનું રોજિંદુ જીવન સરળ બનશે
અને આર્થિક સામાજિક અને સશક્તિકરણ થશે અને આપણે સૌ સાથે મળી અને માનનીય નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે વિકસિત ભારત 2047, તો આપણે સૌ સાથે મળીને વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. તો આપે નિહાળ્યું ડીસામાં મુખ્યમંત્રીનું ગરીબ કલ્યાણ મેળામાં થયેલું સંબોધન. હવે સમાચારોમાં આગળ વાત કરીએ રાજ્યમાં પડી રહેલા વરસાદની. તો થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ તાપી જિલ્લાના વ્યારામાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વિસાવદર અને ભાવનગરના ઘોઘામાં 6 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આજે ગીર સોમનાથ, અમરેલી, પંચમહાલ અને દાહોદ સહિત મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. હાલ રાજ્યમાં 128% વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાએ કરેલ આગાહી મુજબ લાંબા સમયના વિરામ બાદ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા અને તેના આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે આહવામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. આહવા સહિત વઘઈ, સુબીર, સાપુતારા, બોરખેત, લશ્કરિયા, ગોગલી, ચંખલ, ગોંડલ, વિહીર તેમજ સુબીર વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. ગત 12 કલાકમાં આહવામાં લગભગ 3 ઇંચ, સુબીરમાં 2 ઇંચ અને ગિરિમથક સાપુતારામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો હવામાન વિભાગની આગાહી મુજબ સુરેન્દ્રનગરના વઢવાણ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જિલ્લાના અનેક તાલુકાઓમાં 1.5 ઇંચથી લઈને 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભાદરવાના અંતમાં વરસાદી વાતાવરણ સર્જાતા નવરાત્રિના ગરબા આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે સતત વરસી રહેલ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ અમરેલીના વાડિયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી વાડિયાના સુરવો ડેમના 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક નદીઓમાં પાણીની આવક થતાં ઉજડા ગામની કમોત્રી નદીમાં 6 થી 7 ગાયો તણાઈ હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જોકે સ્થાનિકો દ્વારા ગાયને બચાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા. ભાવનગરમાં પાણીના પ્રવાહમાં ફસાયેલી બસમાં સવાર 29 પર્યટકોનું 8 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તમિલનાડુના પર્યટકોની એક બસ ગઈકાલે સાંજે કોળિયાક પાસે આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન કરીને પરત ફરી રહી હતી. એ સમયે કોઝવે પર પાણીના પ્રવાહમાં ફસાઈ જતા બસ બંધ પડી ગઈ અને થોડીવાર બાદ પાણીનો પ્રવાહ વધતા બસમાં સવાર 29 પર્યટકો ફસાઈ ગયા. ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો અને સ્થાનિક તંત્ર સ્થળ પર દોડી આવ્યા હતા. કલેક્ટર ઉપરાંત ધારાસભ્ય જીતુ વાઘાણી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુ ઓપરેશન આડે અવરોધ ઊભો થઈ રહ્યો હતો. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય જીતુ વાઘાણી સાથે ફોન પર સતત સંપર્કમાં હતા અને રેસ્ક્યુ ઓપરેશન અંગેની માહિતી મેળવી રહ્યા હતા. મોડી રાત્રે બસનો કાચ તોડીને ફસાયેલા પર્યટકોનું એક ટ્રકની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ સમયે ટ્રકનું ટાયર પણ પાણીમાં ફસાઈ ગયું. બાદમાં મોડી રાત્રે એનડીઆરએફની એક ટીમની મદદ લેવામાં આવી અને રાત્રે 3 વાગ્યાના અરસામાં પાણીનો પ્રવાહ ઓછો થતાં તમામ પર્યટકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સૌપ્રથમ તો રેસ્ક્યુ કામગીરીમાં તમિલનાડુના જે પ્રવાસીઓ દર્શને આવેલા કોળિયાક, એ રેસ્ક્યુ થયા પછી એમના ચહેરા ઉપર મોતની લડાઈ લડીને પાછા આવ્યા. એના ચહેરાની ખુશી, મને એવું લાગે છે કે વહીવટીતંત્ર અને મારા જીવનની સૌથી સુખદ ખુશીમાંની એક ખુશી હતી. કેટલા બધા એમના ભયાનક સ્થિતિમાં કલાકો સુધી એ ત્યારે આપે પણ એમને બતાવ્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ ખૂબ ચિંતા કરી. તંત્રના દ્વારા એવું મને પણ ફોન કરીને કહ્યું કે આપ પણ જાઓ, સંકલન કરો, જે કરવું ઘટે કરો. એનડીઆરએફની ટીમ પણ મોકલી. આપ પણ જાણો છો કે એનડીઆરએફની ટીમ એ આગળ ન જઈ શકી કારણ કે પ્રવાહ ખૂબ હતો. ટ્રકમાં એમને શિફ્ટ તો કર્યા બસમાંથી, પણ એ ટ્રક પણ ફસાણું. ખૂબ મુશ્કેલીઓ અને કલાકોની જહેમત બાદ અન્ય એક ટ્રક, હું એમ કહીશ કે કેલ્ક્યુલેટિવ રિસ્ક અમે બધાએ સાથે મળીને લીધું અને ત્યાં એમાં શિફ્ટ કર્યા
હું કોર્પોરેશનના તંત્રને કલેક્ટર શ્રી આર કે મહેતાને, કમિશનર શ્રી સુજીત કુમાર, ડીએસપી પણ અત્યારે 4 વાગ્યા સુધી હર્ષદભાઈ આપણી સાથે છે. સ્થાનિક તંત્ર, સ્થાનિક સરપંચ અને સમગ્ર લોકોને, ગ્રામજનોને હું અભિનંદન આપવા માગું છું. મોટા વાહનોની વ્યવસ્થા અમે કરી. સૌથી પ્રથમ તો બસમાંથી એમને કાઢી અને એક ટ્રકમાં ટ્રાન્સફર કર્યા અને બીજી ટ્રક મોટી લાવીને એમાં ફર્ધર ટ્રાન્સફર કરીને બધા જ યાત્રિકોને આજે આપણે અહીંયા બચાવીને સલામત લાવી શક્યા છે. ભાવનગર નજીકના કોળિયા ખાતે આજે તામિલનાડુથી એક બસ જે છે એ દર્શનાર્થીઓ ભરીને દર્શન માટે આવી હતી. આ બસની અંદર 29 જેટલા મુસાફરો હતા, તેમાંથી મોટા ભાગના મહિલાઓ જે હતા. આ મહિલાઓને જે દર્શન કરીને બસની અંદર પરત જે છે એ ફરી રહ્યા હતા. ત્યારબાદ હાલ વરસાદી માહોલ હોય જેના કારણે આ પુલ ઉપર ભારે પ્રવાહની અંદર પાણી હોય ત્યારે આ બસ જે છે એ પુલ ઉપરથી પસાર થતા બંધ થઈ હતી અને ત્યારબાદ ભારે પ્રવાહના કારણે તે પુલની એક સાઈડ જે છે એ ઉતરી જતા અડધી નદીમાં અને અડધી પુલ ઉપર ઉતરી જતા મુસાફરો જે છે એ મુશ્કેલીમાં મુકાયા હતા. આ બનાવની જાણ થતાં તંત્ર જે છે એ તાકીદે છે એ ત્યાં દોડી ગયું હતું. કહી શકાય છે કે ગ્રામજનો મદદે પહોંચ્યા હતા. તાકીદે એક ટ્રક જે છે તેની મદદે છે એ મોકલવામાં આવ્યો હતો. ટ્રક દ્વારા તમામ મુસાફરોને બસમાંથી કાચ તોડી અને બહાર જે કાઢવામાં આવ્યા હતા. કેતન નાથપુરા, દૂરદર્શન ન્યૂઝ, ભાવનગર. તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળના મામલે આંધ્રપ્રદેશ સરકારે એસઆઈટીની રચના કરી છે, જેમાં 9 સભ્યોની વાળી એસઆઈટીની ટીમ સમગ્ર મામલે તપાસ કરશે અને રિપોર્ટ સરકારને સોંપશે. ગુંટુર રેન્જના આઈજી સર્વશ્રેષ્ઠ ત્રિપાઠીની અધ્યક્ષતામાં એસઆઈટી પ્રસાદમાં ભેળસેળ મામલે તપાસ કરશે. જમ્મુ કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાન માટે દરેક પક્ષના નેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે જમ્મુના કઠુઆ અને સાથે જ જમ્મુ કાશ્મીરમાં અન્ય સાર્વજનિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. સાથે જ કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી પ્રચાર તેજ બનાવવામાં આવ્યો છે. રાહુલ ગાંધી આજે સાંબા જિલ્લાના રામગઢ અને છંબમાં જનસભા કરશે. બીજી તરફ નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા આજે જમ્મુના ઉધમપુર, વિજયપુર અને જમ્મુ ઉત્તરના વિધાનસભા ક્ષેત્રોમાં જનસભા કરશે. આપને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા અંતર્ગત 1 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે. સાથે જ હરિયાણા ચૂંટણીને લઈને પણ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 5 ઓક્ટોબરના રોજ યોજાનાર આ ચૂંટણી માટે દરેક પક્ષના નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ આજે 3 જનસભાઓ કરશે. તેઓ રેવાડી, મુલાના અને લાડવામાં જનસભા સંબોધિત કરી ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરશે. ભાજપ કોંગ્રેસની સાથે બહુજન સમાજવાદી પાર્ટી પર હરિયાણા ચૂંટણી માટે પ્રચાર કરી રહી છે. બસપા સુપ્રીમો માયાવતી આજે ફરીદાબાદમાં ચૂંટણી સભા કરશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ચૂંટણી પંચની એક ટીમ મહારાષ્ટ્ર પહોંચી છે, જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારની અધ્યક્ષતામાં અન્ય 2 લોકોની ટીમ રાજ્યની 2 દિવસીય મુલાકાતે મુંબઈ પહોંચ્યા છે. તેઓ આજે મુંબઈમાં વિવિધ રાજકીય પક્ષો અને વિભાગીય અધિકારીઓ સાથે મુલાકાત કરશે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. પર્યટન મંત્રાલય દ્વારા આજે નવી દિલ્હીમાં પર્યટન અને શાંતિના વિષય પર વિશ્વ પર્યટન દિવસ 2024ની ઉજવણી કરાશે. આ કાર્યક્રમ વિકાસ અને વૈશ્વિક સંભાવનાને વધારશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દિલ્હીમાં આયોજિત આ કાર્યક્રમને સંબોધિત કરશે. કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહેશે. 27 સપ્ટેમ્બરને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ટુરિઝમ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે મોરબીના રાજ પરિવાર દ્વારા આગામી પેઢી આપણી સંસ્કૃતિ અને વારસાને સમજી શકે તે માટે તે જમાનામાં વિવિધ પ્રી પ્લાન સિટી તૈયાર કરવામાં આવ્યા હતા, જેથી વિશ્વભરના પ્રવાસીઓ માટે મોરબી એક લેન્ડમાર્ક સમાન ગણાય છે. મોરબી ફોટોગ્રાફી એસોસિએશનના પૂર્વ પ્રમુખ કમલેશ વાઘેલા દ્વારા સૌરાષ્ટ્રના પેરિસ સમા મોરબીને તેની તસવીરોમાં કંડારવામાં આવ્યા છે. તે ટાઈમમાં નવલખી બંદર જે વિદેશથી માલ આયાત નિકાસ થતો, તે સમયમાં રજવાડા માટે એરપોર્ટ પોતાની માલિકીનું, રજવાડાનું એરપોર્ટ પોતાનું, પ્લેન
આટલી બધી અત્યાધુનિક સુવિધા તે સમયમાં રજવાડાએ કરેલી અને તે માટે જ મોરબીનું એક પેરિસ ગણાતું. આજની નવી પેઢીને એક જાણ માટે કે અમે ઘણીવાર ફોટોગ્રાફર એસોસિએશને પ્રદર્શન કરેલ છે. અરવલ્લી જિલ્લાના મોડાસા પીપલ્સ શરાફી મંડળીમાં નાણાં ઉચાપત મામલે કોર્ટે 24 આરોપીઓને સજા ફટકારી છે. વર્ષ 2012માં પીપલ્સ શરાફી મંડળીમાં ₹12.99 કરોડની નાણાકીય ઉચાપતના કેસમાં 29 લોકો સામે ગુનો દાખલ થયો હતો, જેની સામે 4ના અવસાન થયા હતા. તો 24 આરોપીઓને મોડાસા ચીફ જ્યુડિશિયલે દોષિત ઠેરવી લઘુત્તમ 1 વર્ષથી લઈને મહત્તમ 5 વર્ષ સુધીની સજા ફટકારી છે. કોર્ટમાં સુનાવણી હતી તે સમય દરમિયાન મોટી સંખ્યામાં રોકાણકારો આવી પહોંચ્યા હતા. આરોપીને કોર્ટે સજા સંભળાવતા ભોગ બનનાર થાપણદારોએ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો. આ નામદાર ચીફ કોર્ટ સાહેબે જે ચુકાદો આપ્યો છે ન્યાયિક અને વ્યાજબી છે. વિધવાઓના, લારીઓવાળાના પૈસા જે ન્યાયિક એમની પરસેવાની કમાણીના પૈસા જે ખોટી રીતે જે આ ડિરેક્ટરોએ અને આ સભાસદોએ અને જે પીપલ્સના જેટલા કર્મચારીઓ છે જે 24/24ની સજા થઈ છે એમાં 28 આરોપી હતા, એમાંથી 4 આરોપીઓ ગુજરી ગયેલ છે અને નામદાર કોર્ટે બધાને 5-5 વર્ષની સજા કરી છે અને એની વળતરનો પણ હુકમ કરેલ છે. એ ન્યાયિક છે, એ અમારા શિરોમાન્ય છે. આ 12 વર્ષ પહેલાં કૌભાંડ થયું હતું, એમાં પબ્લિકના 12 કરોડ રૂપિયા ચાઉ થઈ ગયા હતા. એના માટે અમે સંઘર્ષ કમિટી બનાવી અને કમિટી દ્વારા સિલેક્ટ કમિટી બનાવી અને પછી અમે આગળ આવીને એમાં કેસ ચુકાદો જીતી ગયા છીએ. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ઓર્ગેનિક ખેતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીના લોકહિતના આ ઉમદા વિચારોથી પ્રેરાઈને અમદાવાદની NRI યુવતી પ્રાચી પટેલે ઓર્ગેનિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો છે અને આ માટે તેઓ હાલ ઓર્ગેનિક સિટીઝન નામે યુવા સ્ટાર્ટઅપથી ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છે. ગુજરાતના અમદાવાદ, ખેડા, નડિયાદ, રાજપીપળા, નર્મદા અને ભરૂચ વગેરે વિસ્તારમાં સ્થાનિક ખેડૂતોના સહયોગથી ઓર્ગેનિક ખેત પેદાશોનું ઉત્પાદન કરી રહ્યા છે. આ ઓર્ગેનિક ફાર્મિંગથી ગ્રામીણ અર્થતંત્ર અને મહિલાઓના આર્થિક વિકાસમાં સીધો લાભ મળશે. જેવી રીતે અમેરિકામાં જે શુદ્ધ ખાવાનું મળી રહ્યું છે એવું આપણે અહીંયા ઇન્ડિયામાં કેમ ના થઈ શકે. સો એ આઈડિયાથી લઈને હું અહીંયા આવી અને મેં ઓર્ગેનિક ફાર્મિંગનું શરૂઆત કરી. અમે ઓર્ગેનિક ફાર્મિંગ વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, આયુર્વેદિકમાં અશ્વગંધા, શતાવરી અને ખાસ તौरથી આ બધું તો લેવામાં આવે છે પણ સ્પાઇસીસ મેં ભૂલી જવામાં આવે છે. જેવી રીતે આપણે હળદર, મરચું, રઈ એ બધાનું પણ અમે ઓર્ગેનિક ફાર્મિંગ करीशु. महिलाओं के साथ में और देवा काका के साथ में हम राइस की खेती भी कर रहे हैं यहाँ पे. देवा काका को अभी रिसेंटली फार्मर ऑफ द ईयर का अवार्ड मिला था, तो हम लोग साथ में यहाँ पे जैसे आप देख सकते हैं राइस की फार्मिंग कर रहे हैं. दीज आर ऑर्गेनिक राइस. ऑर्गेनिक राइस में हमारे पास ब्लैक राइस, राउंड राइस, कृष्ण कमोद, रेड राइस, ऐसे अलग अलग तरह की वेराइटीज़ हैं. આપણા જીવનમાં 7 અંકનું ખૂબ મહત્વ છે. 7 વારના પ્રત્યેક દિવસે સૂર્યનારાયણ 7 અશ્વ પર સવાર થઈને સમગ્ર સૃષ્ટિને ચેતનવંતી કરી દે છે. મહીસાગરના સંતરામપુર તાલુકાના 7 કુંડાના ઝરણા સ્વરૂપે વહી કુદરતી 7 કુંડની રચના કરતા ધોધ સૃષ્ટિના 7 અંકની શ્રેણીના મહિમાને વધારે છે. અહીં ઋષિમુનિઓ સાથે જોડાયેલી સતયુગની ગુપ્ત ગુફા માર્ગ અને ગુપ્ત તળાવની લોકવાયકાઓ છે. અહીં આસ્થા સાથે જોડાયેલ અનેક અદ્રશ્ય દંતકથાઓ છે, તો નજર સમક્ષ દેખાતું અલખલૂટ પ્રાકૃતિક સૌંદર્ય છે. સાતકુંડ ધોધ આવેલા છે અને તેમાં સાતકુંડ ઉપર શંકર ભગવાનનું 1000 વર્ષ પુરાણું મંદિર આવેલું છે. તેમાં જ ઉપર ગુપ્ત તળાવ આવેલું છે. ગુપ્ત તળાવની અંદર માતાજીનું મંદિર પણ લોકવાયકા પ્રમાણે મંદિર પણ આવેલું છે. તેમજ તેમાં 5 કિલોમીટરની સુરંગ પણ આવેલી છે. સાતકુંડા ધામ આમ તો સતયુગમાં
ઋષિમુનિઓએ એની સ્થાપના કરેલી એવું લોકવાયકા છે. કારણ કે તે વખતે ઋષિમુનિઓ સાતકુંડા ધામથી દેજરિયા મહાદેવ 5 કિલોમીટરની સુરંગની અંદર રાક્ષસોથી બચવા માટે ગુપ્તવાસમાંથી રહી અને સુરંગ દ્વારા એ સાતકુંડા ધામથી દેજરિયા મહાદેવ સુધી જતા હતા. સાતકુંડા ધોધનો આમ કુદરતી પણ મહત્વ છે. એના નાહવાથી એની પવિત્ર હતા જેટલી ગંગા માતાના સ્થાનમાં જેટલી પવિત્ર મળે છે એટલી જ સાતકુંડાના જળમાં નાહવાથી તો ગંગાના જળમાં નાહવું એટલું જ પવિત્ર માનવામાં આવે છે. રાજકોટમાં છેલ્લા 3 મહિનામાં ઢોરના ડબ્બામાં કુલ 756 પશુઓના મોત નીપજ્યા હતા. આ મુદ્દે વિપક્ષ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. મનપાના વેટરનરી ઓફિસર ડોક્ટર ભાવેશ જાકાસણીયાએ જણાવ્યું હતું કે રાજકોટના જીવદયા ટ્રસ્ટ દ્વારા ઢોર ડબ્બાનું સંચાલન છોડવા માટેની મૌખિક રજૂઆત કરવામાં આવી છે. આગામી સમયમાં મહાનગરપાલિકા ઢોર ડબ્બાનું સંચાલન ફરીથી હાથમાં લેશે. આજે અમારું જે આવેદન છે કે આટલા સમયથી આટલી ગાયો મરી ગઈ છે, કાંઈ એક્શન લેવામાં આવ્યું નથી. તો સત્તાધારી પાર્ટી કોર્પોરેશન શું સૂતી છે? જ્યારે રોડ ઉપર ગાયો રખડતી હોય છે એને પકડવામાં આવે છે તો એની સારવાર કરવામાં કેમ નથી આવતી? આટલી ગાયો મરી ગઈ તો એક્શન લેવામાં કેમ નથી આવતી? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં જીવદયા ઘર પાસેથી જે સંચાલન સ્વીકારવામાં આવી રહ્યું છે તે પરત લઈ ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવે તેવી અમોને સૂચના આપવામાં આવેલ છે. જે અંગે હવે તે બાબતેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઓન યોર માર્ક ગેટ સેટ ગો આ શબ્દ સાથે શરૂ થાય સ્ફૂર્તિ, ત્વરા, ઝડપ અને ગતિ સાથેની દોડ. આવી દોડમાં આપણે ભાગ લીધો હશે કે ભાગ લેતા ઘણા લોકોને જોયા હશે. ત્યારે આજે જૂનાગઢના એક 85 વર્ષીય યુવા દોડવીર ભાનુબેન વિશે જાણીશું અમારા વિશેષ અહેવાલમાં, જેમણે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ગુજરાતનું નામ ઉજ્જવળ કર્યું છે. પહેલી વાર તો સાડી પહેરીને દોડી હતી. એમાં મેં હું ત્રણેયમાં પ્રથમ આવી. 5 કિલોમીટર દોડ, 5 કિલોમીટર ઝડપી ચાલ ને 1500 મીટર દોડ. ત્યાંથી આજે 70 વર્ષની ઉંમર પછી મેં આ દોડવાનું ચાલુ કર્યું. મેં જુનાગઢ જિલ્લા ને રાજ્ય કક્ષા, દ્વારકા, પોરબંદર, ગંતુર, ગોવા, નેશનલ, હૈદરાબાદ, મદ્રાસ, મૈસૂર, કલકત્તા, પછી બેંગ્લોર, એવી રીતે ઘણી કરી. ને ઇન્ટરનેશનલ ચીન અને મલેશિયા કરી. ભાનુબેન આજે પણ પગપાળા ચાલવું વધુ પસંદ કરે છે અને દિવસના અમુક કલાક કસરતને બદલે આખો દિવસ પ્રવૃત્ત રહેવું વધુ પસંદ કરે છે. સ્કૂટર ઉપર જવું છે, હાલવું નથી. ઘરમાં કામ કરવા વાળા કામ કરતા હોય, યોગા કરવા જાય, ચાલવા જાય, પણ ઘરે જઈ સોફા પર બેસી ને ટીવી ને મોબાઈલ જોવા. પાછું ઇંગ્લિશ ઘરના કામ કરીએ તો હાથ પગ બધાને કસરત મળે. હું તો ભાઈઓને પણ કહું છું કે તમે વ્યસન મુક્ત કરો, વ્યસન છોડી દો તો જ તમારી તંદુરસ્ત આગળ જતા સારી રહેશે. ને મને આમાં જ્યાં સુધી મારું શક્તિ હશે ત્યાં સુધી હાલવાનું, દોડવાનું ચાલવાનું રાખું. દરરોજ 15 થી 20 કિલોમીટર ચાલું છું. ઘરેથી 6 વાગે નીકળી જાઉં છું, ત્યાંના ઘરે 6 વાગે પહોંચું છું. ભાનુબેન સાથે તેમના જેવા જ મોટી ઉંમરના ઘણા યુવા મન ધરાવતા લોકો પણ યુવાનોને પ્રેરણા મળે તેવી સ્ફૂર્તિ અને લગનથી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. ભાનુબેન અમારા પટેલ એ જૂનાગઢનું ગૌરવ છે અને ફક્ત 85 વર્ષની ઉંમરે યંગ લેડી જેવું સરસ મજાનું દોડે છે અને એ બીજા માટે પ્રેરણારૂપ છે કે ભાઈ ઘરની ગૃહિણીઓ કામવાળા પાસે કામ કરાવે છે, યોગ કરીને માણસ ફ્રી થઈ જાય છે, પણ હકીકતે આ જીવન પદ્ધતિ એને અપનાવી અને અત્યારે 85 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ જીવે છે. એ નેશનલ કક્ષાએ અસંખ્ય મેડલો મેળવ્યા છે અને ઇન્ટરનેશનલ લેવલે ચાઇના અને મલેશિયા મુકામે પણ મેડલ મેળવી આવે છે. તો મેડલ મેળવવા કે ન મેળવવા પછીની વાત છે, પણ આ ઉંમરે રોજ પ્રેક્ટિસ કરવી, રોજ થનગનતું રહેવું એ ખૂબ જરૂરી છે. 85 વર્ષને માત્ર એક આંકડો ગણતા ભાનુબેન કોઈ ઉંમરના પડાવ પર નિવૃત્તિ લેવી જ પડે એવું જરૂરી માનતા નથી. પોતાની જીવનશૈલી વડે તેમણે આ વાત સાબિત કરી બતાવી છે. હજી મારી ઉમેદ છે કે મારે હજી જ્યાં સુધી હું સશક્ત છું ત્યાં સુધી દોડું. હાલની તકે હું પ્રાઇવેટ સ્કૂલમાં 85 વર્ષની ઉંમરે નોકરી કરું છું, દોડું છું. હું બધાને કહું કે ભલે યોગા કરીએ
પણ ઘરના કામ આપણે હાથે કરીએ ને ચાલવાનું રાખીએ તો આપણી તંદુરસ્ત માટે સારું છે. ને મને જ્યારે અનુકૂળ લાગે ત્યારે જે મારે અનુકૂળ ખોરાક ખાવાનો હોય હું ખાઈ લઉં છું. આ મારી તંદુરસ્ત. નવરાત્રી નજીક હોય અને ચણિયાચોળી કે કેડિયાની વાત જ ન હોય તો નવાઈ લાગે. તેમાં પણ અંબાજીમાં મળતા રાજસ્થાની બાડમેરી ડિઝાઇન તથા કચ્છી ડિઝાઇનની વાત જ અનોખી છે. આવા ભાતીગઢ ચણિયાચોળીની વિશેષતાઓ અંગે જોઈએ એક અહેવાલ. અંબાજીમાં ભાદરવી પૂનમ બાદ પરંપરાગત ડ્રેસની ખરીદી વધી છે. નવરાત્રિને હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે પરંપરાગત કેડિયા, ચણિયાચોળી, ટોપી અને ધોતીની માંગ વધી છે. અંબાજીમાં બનતી બાડમેરી, કચ્છી ડિઝાઇનના ચણિયાચોળી ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. હાલ આ ચણિયાચોળી બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમારે 12 મહિના ચણિયાચોળીનું પ્રોડક્શન રહે છે અને ચણિયાચોળીનું અમારે અહીંયા મશીન પણ લાગેલા છે. અંબાજીની બહેનોને પણ એક રોજગાર મળી રહે અને અંબાજીની ચણિયાચોળી પણ સમગ્ર વિશ્વમાં અંબાજીની ચણિયાચોળી ડંકો વાજી શકે એ ટાઈપની અમે પ્રોડક્શન કરીએ છીએ અને અવનવી વેરાયટી ચણિયાચોળી બનાવીએ છીએ. 500થી લગાવી અને 1500 સુધીની વેરાયટી અમે ચણિયાચોળીમાં બનાવીએ છીએ. અંબાજીના બજારમાં ચણિયાચોળીની અનેક પેટર્ન જોવા મળે છે. એક જુઓ ને એક ભૂલો તેવી મનમોહક ડિઝાઇન જોઈને ગ્રાહકો પણ મીઠી મૂંઝવણ અનુભવી રહ્યા છે. વ્યાજબી ભાવમાં અનેક પ્રકારની વેરાયટીઓ અહીં જોવા મળે છે. ચણિયાચોળીની કિંમત અહીં 500 રૂપિયાથી માંડીને 5000 રૂપિયા સુધીની છે. એટલે અમે બધી જાતની ચણિયાચોળીઓ બધી લાવી છે. ગામઠી, ઘેર, રાજસ્થાની પેટર્નની બધી ઓલ ટાઈપની. એન્ડ જો ફૂલ કાઠિયાવાડી વર્ક વાળી એવી મળે છે અવેલેબલ. કચ્છી વર્ક બી મળી જશે અમારે અહીંયા. રાજસ્થાની ફૂલ પેટર્ન મોટા ઘેરવાળી આખી ચણિયાચોળી બધા ટાઈપની વેરાયટી અહીંયા મળી જશે. ખાસ કરીને મતલબ ગામઠી ઘેરનું અત્યારે બહુ ચાલે છે. જો આખું રાઉન્ડ ફરીએ તો પુનરી આખું ઘેર ફૂલ ફેલાતો હોય એવું 10 મીટર 12 મીટર એ બધી અમારી જોડે અવેલેબલ છે. આજે નવરાત્રી આવી રહી છે એટલે અમે કચ્છી, ગામઠી, રાજસ્થાની વર્ક એવી અલગ અલગ વેરાયટીની ચણિયાચોળીઓ ખરીદવા આવી રહ્યા છીએ. અમે ખાસ કરીને કચ્છી વર્ક અને ગામઠી વર્ક ટાઈપની પેટર્ન લઈએ છીએ અને બહુ ઘેરવાળી પેટર્ન, કારણ કે આપણે ગરબા રમતી વખતે ફૂંદડી ફરીએ તો સરસ લાગે ઘેર. નવરાત્રિના પોશાકની સાથે સાથે ઓક્સિડાઇઝ જ્વેલરીની પણ ઘણી માંગ રહેતી હોય છે અને આ પ્રકારની ખરીદી માટે અંબાજીમાં લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. ઓરિજિનલ ગરણા તો લોકો પહેરતા હોય છે પણ હવે શું છે ટ્રેન્ડ બધો બદલાયો છે. નવરાત્રિની સિઝનમાં શું છે કે ગમે એવી આ પેટર્ન હોય ચણિયાચોળીની પણ એના ઉપર આપણું આ ઓક્સિડાઇઝના જે ગરણા છે એ વધુ એમાં ઉમેરો થાય છે અને સારું રહેશે. ગરાકી ઠીક છે અત્યારે ખુલ્લી છે ગરાકી અને ઓર વધશે. નવરાત્રિમાં સિઝન સારી રહેશે. નવલા નોરતાના નવલા શણગાર માટે યુવતી તેમજ યુવકો વિવિધ જગ્યાએથી ખરીદી કરે છે ત્યારે અંબાજીના ચણિયાચોળી પણ હવે મહાનગરોમાં લોકપ્રિય થઈ રહ્યા છે. મનમોહક રંગો અને ભરતકામ સાથે બનેલા પરંપરાગત પોશાક સાથે નવરાત્રિની મજા બમણી થઈ ગઈ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારની શરૂઆત પોઝિટિવ થઈ છે. 50થી વધુ પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સ 86,000ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 50 પોઈન્ટ વધી 26,200 પર ટ્રેડ કરી રહ્યો છે. મેટલ શેર્સમાં ચમક જોવા મળી રહી છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 0.5% વધ્યો છે. નાલ્કો, હિન્ડાલ્કો, સેલ અને વેદાંતામાં 2% સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. તો આ સાથે જ અહીં બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.